આણંદ વિધાનસભા મત વિસ્તાર પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આણંદ વિધાનસભા મત વિસ્તાર પરિવારના ઉપક્રમે આણંદ શહેરમાં સરદાર પટેલ બેન્ક્વેટ હોલ ખાતે ઓપરેશન સિંદૂરને અર્પણ કરવા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ મિતેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ, અમૂલ ડેરીના વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા, ધારાસભ્ય યોગેશ પટેલ તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કરી ઓપરેશન સિંદૂરને અર્પણ કરવામાં આવ્યું હતું। દેશના સૈનિકોનો હોસલો વધારવા માટે અને આકસ્મિક સંજોગોમાં જ્યારે લોહીની જરૂર પડે એના માટે ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે હાકલ કરી હતી એના ભાગરૂપે આજે આણંદ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી અહીંયા સરદાર પટેલ હોલ ખાતે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવ્યો છે। જ્યારે દેશના સૈનિકો સરહદ ઉપર પોતાનું લોહી વહાવતા હોય ત્યારે આપણી પણ એક નમ્ર ફરજ છે કે આપણે ફૂલ લઈને ફૂલની પાંખડી એમને એક ટીપું લોહી પણ આપીશું તો આપણે દેશની સેવા કર્યા બદલ થશે। આજે અમારો આણંદ વિધાનસભા પરિવાર આજે અહીંયા પધાર્યા છે અને બધા બ્લડ ડોનેટ કરી રહ્યા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।